શ્રી કૃષ્ણ. દેવ લાઈફ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજે તમારી પાસે એકદમ ક્રિસ્પી અને એકદમ કુરકુરી એવી સેવ લઈને આવી છું. પહેલાં મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. અને આ વિડીયો જોઈ અને તમે ટ્રાય કરજો. તમારી સેવ પણ ક્રિસ્પી અને એકદમ કુરકુરી થાય છે કે નહીં, તો મને પાછું કમેન્ટ કરીને કહેજો કે તમે મારો વિડીયો પસંદ આવ્યો કે નહીં, તમારી સેવ પણ કેવી બની. જો આમાં મેં 1 કિલો લોટ લીધેલો છે અને પાછું આમાં પણ મેં ગરમ પાણી નાખ્યું છે. જો આ ગરમ પાણી નાખું છું, એમાં આપણે તેલ નાખી દઈશું. જો તેલ ભેગું નાખી દઈએ તો છે ને એકદમ લોટ સરસ બંધાય છે, નહીંતર પછી આપણે ગોળી ગોળી જેવું વળી જાય છે. એટલે બે મોટા ચમચા જેટલું મેં તેલ નાખ્યું છે. હળદર નાખશું, હિંગ નાખી છે અને સ્વાદ અનુસાર મીઠું. વાના આપણે સારી રીતે લોટને એકદમ કૂણો લોટ આપણે બાંધી લેશું. આ રીતે મેં સરસ મજાનો એકદમ કૂણો આ રીતે આપણે લોટ બાંધવાનો છે. એને સરખાએથી તેલ અને પાણી જો તમે મિક્સમાં નાખશો ને તો તમારે ગોળી, જે કાચા લોટની ગોળી વળી જાય છે ને, એ નહીં વળે. જો આ રીતે આપણે લોટ બાંધી લીધેલો છે. આમાં આપણે થોડુંક અમથું તેલ નાખી અને મિક્સ કરી લઈશું બધું. અને પછી આપણે જે મારી પાસે આ રીતનો હંચો છે, આમાં પણ હું તેલ લગાડી લઈશ બધે. અને પછી આપણે સેવની જારીએથી આપણે સેવ પાડી લઈશું. તેલ મેં ગરમ મૂકી દીધેલું છે. લોટ બંધાઈ જાય પછી આ રીતે આપણે બે હાથમાં થોડુંક અમથું તેલ લગાડી અને આ રીતે આપણે એને કહણી નાખશું. જો એકદમ કૂણો થઈ ગયો ને લોટ, હવે આપણે જે સંચો છે એમાં ફરતી કોર મેં પહેલેથી તેલ લગાડી દીધું હતું. તેલ લગાડવાથી જે આપણો ચણાનો લોટ છે એ ચોટે નહીં સંચામાં. જો આ રીતે આપણે આમાં સંચામાં આપણે ઉમેરી દઈશું. આ રીતે મેં એકદમ કોસણી નાખ્યો છે લોટને. થઈ ગયો ને સરને એકદમ કૂણો કૂણો. આને આપણે સંચાનું પડ આપણે ચડાવી દઈએ. તેલ મેં પહેલેથી જ મૂકી દીધું છે. એમાં આપણે આરામથી આપણે પહેલાં આ રીતે થોડોક અમથો ઊંચો રાખશું, જેને કારણે આપણે ચોટે નહીં અને એકદમ છૂટી છૂટી સેવ પડી જાય. આ રીતે તરત જ આપણે એને ફેરવી નાખશું. ફટાફટ આપણી સેવ તૈયાર થઈ ગઈ છે. આવી જ રીતે આપણે બધા જ લોટની સેવ આપણે પાડી દઈશું. જોવો છો ને આપણો કેવો મસ્તનો એકદમ બની ગઈ છે બધી જ સેવ. જો હું તમને એક ભાંગીને બતાવું. જો તેલ પણ નથી પીધેલું. એકદમ ક્રન્ચી અને એકદમ કુરકુરી એવી સેવ બની ગઈ છે. આમાં એક છે, તમે જો ગરમ પાણીથી અને મોણ નાખીને લોટ બાંધો ને
તમારી સેવ પણ આવી જ સરસ મજાની બનશે. અહીંયા મેં ચણાનો લોટ, અમારા ઘરના જે ચણા હોય, આપણે જે સફેદ ચણા આવે છે એનો લોટ દળાવી અને એની મેં સેવ કરેલી છે. તમે બહારના લોટનો પણ કરી શકો છો. જો છો ને કેટલી એકદમ ક્રિસ્પી બની છે. જો આ તમને વિડીયો પસંદ આવ્યો હોય તો તમે પણ એકવાર આ રીતે સેવ બનાવી અને તમે પણ ઘરે બનાવજો. અને તમારા બાળકોને અને તમારા ઘરનાઓને જો પસંદ આવે તો મને પણ કમેન્ટ કરીને જણાવજો કે તમને આ વિડીયો અને આ સેવ પસંદ આવી કે નહીં. થેન્ક યુ.